નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખોડિયારનગર 3 વિસ્તાર છે। આ ખોડિયારનગર 3 વિસ્તારમાં જે લોકો સોસાયટીમાં જે અંદર નગરમાં રહે છે તેમના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। તમે જોઈ શકો છો આ જે ઘર છે તેમાં પાણી ભરાઈ ગયા છે। જે આ જે ખોડિયારનગર 3 ના જે સોસાયટીના જે લોકો છે તે હેરાન થઈ ગયા છે અને વારંવાર રજૂઆત કરી છે। વચ્ચે હમણાં વરસાદ પડ્યો તો ત્યારે પણ ઘરમાં પાણી ભરાઈ ગયા। આ તમે ઘરમાં જોઈ શકો છો જે પલંગ રૂમમાં પણ તેમના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। અતિ પાણી ભરાઈ ગયા છે। ગેસના બોટલ ઉપર તેમનો પલંગ મૂકીને સાથે જે ખુરશી પર પથ્થરો મૂકીને પલંગ ઉપર કરવામાં આવ્યો છે। પલંગ પરમાં પણ સામાન છે બેડનું જે અને સાથે ગાટલા સાથે આ રસોડું ફ્રીજ તમે જોઈ શકો છો બધા જ જગ્યા પર અને ઘરનું જે નુકસાન છે તે ખૂબ જ મોટું થયું છે। ખોડિયારનગર 3 ના જે સ્થાનિકો છે તે આખા હેરાન પરેશાન થઈ ગયા છે। જે કપડાં મૂકવાનું જે એમને બનાવેલું છે તિજોરી જેવું હોય છે તેમાં પણ પાણી ઘૂસ્યા છે તમે જોઈ શકો છો અને સોસાયટીના જે લોકો છે ખોડિયારનગર 3 ના હેરાન થઈ ગયા છે। શું કહેશો તમારા ઘરમાં બહુ પરેશાન છે આ પાણી દર વખત નો છે। આ કોઈ આ ચોમાસામાં જ બીજી વાર આવું પાણી આવ્યું છે। બહુ પરેશાન થઈ ગયા છે। આમાં શું કરવું? અત્યારે ખાવાની પરિસ્થિતિ એવી નથી કે જમવાનું બનાવી શકીએ અમે, ભૂખ્યા રહે છે। કોઈ પણ આવતું નથી, બધી ગટરો ચોકઅપ છે। થોડાક એવા વરસાદમાં આ પરિસ્થિતિ ઊભી થાય છે। હાલતા ને ચાલતા જેવો વરસાદ આવે કામ ધંધો છોડીને પેલા ઘરે આવવું પડે કે પેલા ઘરમાં પાણી ઘૂસી જાય। કોઈ તંત્ર દ્વારા કોઈ કઈ લેવામાં આવતું નથી, કશું જ કઈ કરવામાં આવતું નથી। દર વખતે ચોમાસામાં આને આ તકલીફ ઊભી રહે છે। હજુ સુધી કોઈ તંત્ર કોઈ આવતું નથી, કોઈ પૂછવા બી નથી આવતું, કોઈ જોવા બી નથી આવતું કે શું છે અહીંયા। ખાલી બધા આવે છે જ્યારે એમને જરૂર હોય ત્યારે, બાકી કોઈ એટલે કોઈ અહીંયા આવતું નથી કશું જ। આવો હું તમને બીજું બતાવું ઘર જે આ ખોડિયારનગર 3 માં જે લોકોના ઘરમાં નુકસાન થયું છે, લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। કોઈ કરતા કોઈ જે કોર્પોરેટર થી લગાવીને કોઈ કરતા કોઈ આવતું નથી। બધા જે ખોડિયારનગર 3 નું આ જે વિસ્તારમાં જે ખોડિયારનગર 3 જે કહેવામાં આવે છે ત્યાં પણ તમે જોઈ શકો છો આ ઘરમાં પણ પાણી થઈ ગયું છે। લોકો તમે જોઈ શકો છો આ ઘરમાં જે પાણી છે તે ખૂબ વધારે છે।